જય માતાજી મિત્રો, જ્યારે સાંજે તમને કંઈ પણ બનાવવાનું મન ના હોય અને તમારે ઝડપથી શાક બનાવવું હોય તો તમે બટેકાની ચિપ્સનું શાક એકદમ સરળ રીતથી બનાવી શકશો અને આપણે ઘરના મસાલામાંથીને જ બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે. અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ, જે ઝટપટ બની જશે બટેકાની ચિપ્સનું શાક. તો તેની માટે મેં અહીંયા 3 બટેકાને સરસ રીતે ધોઈ અને તેને છાલ ઉતારીને આવી રીતે ચિપ્સ કરી લીધી છે. આવી રીતે આપણે ગોળ ગોળ કતરી કરી લેવાની છે અને તેને સરસ રીતે ધોઈ અને પાણીમાં નાખી દેવાની છે, જેથી કરીને તે કાળી ના પડે. હવે આપણે એક તવીમાં તેલ ગરમ કરવા મૂકીશું. આપણે તવીને મોટી જ લેવાની, જેથી કરીને આપણે બટેકા સરસ રીતે ચડી જાય. તેલ ગરમ થઈ જાય એટલે મેં અહીંયા આખું જીરું, તલ અને વરિયાળી નાખેલી છે. તેનાથી વરિયાળી અને તલ તમે જરૂરથી નાખજો, જેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે તેમાં આપણે બટેકા નાખી દેવાના છે. પછી તેમાં જરૂર મુજબ હળદર અને મીઠું ઉમેરી બધાને સરસ રીતે સાતળવાના છે. 2 થી 3 મિનિટ આપણે સરસ રીતે તેને હલાવતા જશું અને સાતળતા જશું. હવે તેને આપણે ધીમા ગેસ ઉપર 5 થી 5 જ મિનિટમાં તમારા બટેકા સરસ રીતે ચડી જશે અને વચમાં તમારે તેને હલાવતા રહેવાનું. તો 5 જ મિનિટમાં આપણા બટેકા સરસ રીતે કતરણ ચડી ગઈ છે. તો તેમાં મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર નાખી દીધો છે અને તેને આપણે હળવા હાથે હલાવી લેશું. આવી રીતે આપણે તેને હળવા હાથે હલાવી લેવાનું છે. તો છે ને એકદમ ઝટપટ તમારું બટેકાની ચિપ્સનું શાક બની જશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ ટેસ્ટી બનશે. અને તમે તેને એમનેમ પણ વ્રત હોય તો તમે તેને એમનેમ પણ ખાઈ શકો છો અને રોટલી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો. તો આપણું બટેકાનું ચિપ્સનું શાક રેડી થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.